આજે આપણી સમક્ષ અહીંયા બધા અમારી સાથે બીજા પણ બહુ બધા પધાર્યા છે. એટલા બધા યોગ ટીચર આપણે ભાગ્ય છે કે એટલા બધા સ્ટેજ પર તમને દેખાય છે. નહીં તો કંઈ 1 2 3 દેખાય, બહુ બધા ના હોય. પણ અહીંયા અલગ અલગ એમાંથી અમે બધા તમારી સામે હાજર થયા, ઉપસ્થિત થયા અને તમને યોગાનું જે એક કસરત, એક ક્રિયાઓ, સૂક્ષ્મ ક્રિયાઓ કરાવી, વ્યાયામ, એ જો પ્રાણાયામ, જે બહારનું જે આપણા જેટલા પણ બોડીના પાર્ટ છે એમને કસરત મળી, એનાથી શરીર આપણું સ્વસ્થ રહે બહારથી. અને અંદરનું જે આપણી પાસે એટલા મોંઘી વસ્તુ અંદર તિજોરીમાં લોકમાં ભરેલી હોય, તો આપણી પાસે અંદર જે છે એટલા મોંઘા લીવર છે, કિડની છે, હાર્ટ છે, 72,000 નાડીઓ અંદર છે. આ બધાની સાફ સફાઈ કેવી રીતે કરવાની, એના માટે આપણે પ્રાણાયામ કર્યો, અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભ્રામરી, શીતલી, એ બધા અંદરના નાડી અને બધા પાર્ટને શુદ્ધ કરવા માટે, સ્વસ્થ રાખવા માટે કર્યું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રોટોકોલ બનાવ્યો 45 મિનિટ્સનું છે અને એમાં 3 ભાગમાં એમને એ બતાવ્યું છે. પહેલા ભાગમાં શરીરને બહારથી કેવી રીતે કસરત કરવી, બીજું અંદરનું સિસ્ટમ કેવી રીતે સારી રીતે સ્વસ્થ રાખવું, અને એના પછી જેના શરીર બહારથી અંદરથી સ્વસ્થ હોય એને ધ્યાન કરવામાં સહેલું હોય. ધ્યાન એમનું જ લાગી શકે જે અંદરથી બહારથી સ્વસ્થ હોય. નહીં તો અંદર કંઈ ને કંઈ તકલીફ થયા કરે ને આપણે કહીએ ધ્યાનમાં બેસી જાઓ તો બી બેસાય નહીં. એ શરીર બહાર ઘડી એમના તરફ ખેંચે, મને અહીંયા દુખે છે, મને એ થાય છે. પણ આપણે જે મોદી સાહેબે આ પ્રોટોકોલ બનાવ્યું છે, એમને મોટા લોકોને ભેગા કર્યા, એ જે યોગા એક્સપર્ટ છે, એમાં આર્ટ ઓફ લિવિંગ છે, પછી આપણા બાબા રામદેવનું પણ છે, પછી બ્રહ્માકુમારીઝનું પણ છે, એવા એ બધા એક્સપર્ટ લોકોને ભેગા કરીને એમાંથી એ લોકોએ લીધું કે શું કરવાથી કેવું થશે. એમાંથી એ વસ્તુઓ કાઢી એ 45 મિનિટ્સનું ટોટલ હોય છે, જેમાં આપણે આ બધું કર્યું. આ છેલ્લું ધ્યાનનું કીધું. મોદી સાહેબે છેલ્લા ધ્યાનમાં બેસવાનું જરૂર કીધું. અને મોદી સાહેબ પોતે પણ યોગા કરે છે. તમે જોયું હશે ક્યારે ટીવીમાં પણ બતાવે છે યોગા, મોદી સાહેબ યોગા કરે છે. કારણ કે એટલા વર્ષની ઉંમરમાં એટલા બધી દેશોમાં જવાનું, એટલી બધી સરસ બુદ્ધિ રાખવાની ને બધા લોકોને વિશ્વગુરુ ભારતને બનાવવાનું, એમાં પોઝિટિવ એનર્જી તો જોઈએ ને જે યોગા કરવાથી આવે છે. તો આપણે બધા પણ શું ના કરી શકીએ, આપણે પણ બહુ બધું આગળ વધી શકીએ. ભણવામાં બી આગળ વધવાનું અને બધી એક્ટિવિટીઝમાં આપણે આગળ વધવાનું, જેના માટે આપણું શરીર સ્વસ્થ રહેશે તો આપણે બધું કરી શકીશું. અને મન પણ એકાગ્ર જોઈએ. તમને ભણવા માટે મનની એકાગ્રતા ના હોય તો ભણવામાં બી પહેલું નંબર ના આવી શકે. સારા ટકા લાવવા હોય મનને એકાગ્ર કરવું પડે. અને મનને એકાગ્ર કેવી રીતે કરવાનું, તો એ ધ્યાન, જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ને તો મન શાંત થાય, મન એકાગ્ર થાય, મન શક્તિશાળી થાય. આપણે બધા કહીએ ને, ઇતની શક્તિ હમેं દેના દાતા, કહીએ છે ને, કોને કહીએ છીએ? શક્તિ દેને વાલે કો કહેતે, ऊपर वाला જે છે ને એના પાસેથી શક્તિ મળે, એના પાસેથી હે ભગવાન મને શાંતિ આપજો. જે કોઈ માટે આપણે કહીએ પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. એ ગુજરાતી છે. શાંતિ પણ પરમાત્મા પાસેથી મળે, શક્તિ પણ એમના પાસેથી મળે, આનંદ પણ એમના પાસેથી મળે. તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. અમે બધા શું કહીએ? પરમાત્મા પ્યારના સાગર છે અને આપણે બધા એક બૂંદ એમના પ્રેમ, આપણને પરમાત્માનું પ્રેમ મળી જાય એના પાસે, એના માટે આપણે તરસીએ છીએ. તો કેવી રીતે પરમાત્માનું પ્રેમ મળે, કેવી રીતે પરમાત્મા પાસે, પરમાત્મા સર્વશક્તિવાન છે, એના પાસેથી આપણે કેવી રીતે શક્તિ લેવાની, શાંતિ લેવાની, ખુશી લેવાની, બધું જ મળે, આપણને માંગવું ના પડે. તો કેવી રીતે એના સુધી પહોંચવાનું, એ કોણ છે ને કેવા છે? ઈસુ ખ્રિસ્ત જે આપણા છે એમને પણ શું કીધું? પરમાત્મા, ગોડ ઇઝ લાઇટ, પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે. ગોડ ઇઝ વન, પરમાત્મા એક છે. અને બીજા બધા એ બી ગોડ, ઈશ્વર, અલ્લાહ, ખુદા, વાહેગુરુ, રબ, જે પણ તમે કહો, આપણે બધાની અંદર આત્મા છે અને આપણા બધાના પિતા એ પરમાત્મા છે. આ
ત્રણ જ વસ્તુઓનું ખેલ છે દુનિયામાં જે ચાલી રહ્યું છે. તો આપણે આત્માને બી ઓળખી લેવાનું, પરમાત્માને બી ઓળખી લેવાનું, અને પ્રકૃતિની વચ્ચે જે પ્રકૃતિના 5 તત્વોથી બનેલું આ શરીર છે, આ પ્રકૃતિના 5 તત્વ ના હોય તો આપણું આ જે શરીર છે એ પણ બધું ભસ્મીભૂત થઈ જાય, એ બી ના રહે. તો આપણી એ જે સચ્ચાઈ છે એને ઓળખવાનું ને એને ધ્યાન કેવી રીતે લગાડવાનું એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં આપણે જ્યારે હું કહું કે તમારી બધાની પાસે મન છે બધાની પાસે મન છે? ક્યાં છે? દેખાતું નથી. હું હમણાં તમારું ઘર કહું તો બધાનું મન કઈ જતું રહ્યું? ઘરે ગયું. આપણે બધા અહીંયા બેઠા છીએ અને આપણે બધા પોતપોતાના ઘર. તો મનથી આપણે ક્યાં પહોંચી ગયા? ઘરે. હવે ઘરેથી પાછા મનને લઈ આવવાનું સ્કૂલે. તો કઈ ગયા પાછા? મન ક્યાં આવ્યું? સ્કૂલે આવ્યું. બધા નાની મામાનું ઘર કહું તો નાની મામાના જેના જ્યાં હોય નાની મામાનું ઘર, ત્યાં જતું રહ્યું મન. આપણે અહીંયા બેઠા છીએ અને મન ત્યાં પહોંચી ગયું. એ મન જે છે यहाँ वहाँ जहाँ कहाँ मत पूछो कहाँ कहाँ, ये मन पता नहीं कहाँ चला जाता है, 1 मिनट में भाग जाता है कहीं पे. इस मन को हमें यहाँ एकाग्र करना है, जहाँ इसका स्थान है, જ્યાં આપણું સ્થાન હોય ત્યાં જ આપણે બેસવાનું હોય ને. આપણે 1 મિનિટ અહીંયા પેલા બાંદરાની જેમ કૂદકા માર્યા કરીએ, અહીંયા ઉપર નીચે, તે મન એવું કરે છે બાંદરાની જેમ કઈ ભટક્યા કરે છે. આપણે એ મનને એકાગ્ર કરવાનું છે. અહીંયા ભ્રિકુટીની વચ્ચે આ જે મન છે એ મન આત્માની શક્તિ છે. આત્મા પણ જોવામાં નહીં આવતી, પરમાત્મા જોવામાં નહીં આવતું, મન જોવામાં નહીં આવતું, પણ એને આપણે મહેસૂસ કરી શકીએ છીએ. તો આપણે મનથી જેવી રીતે હું બોલતી જઈશ અને તમારે એ વિચારવાનું, વિઝન બનાવવાનું અને આપણે ધ્યાનમાં કેવી રીતે જવાનું છે એ આપણે જોવાનું છે, શીખવાનું છે. તો સૌથી પહેલા હું આત્મા છું, ચમકતા સિતારા અહીંયા ભ્રિકુટીની વચ્ચે, અહીંયા ભ્રિકુટીની મધ્યમાં આપણે ચાંદલો કરીએ છીએ ને, તો અહીંયા જે છે એ આત્માનું સ્થાન છે. આત્માનું મન એક શક્તિ છે. જેવું આપણે આ શરીર છે ને આપણું, તો શરીરના એક અંગ હાથ થયું, પગ થયું, માથા થયું, પીઠ થયું, પેટ થયું, આ બધા અંગો છે, શરીરના અલગ અલગ અંગો છે. તો જેવી રીતે આપણું શરીર અનેક અંગોથી મળીને બનેલું છે, એવી જ રીતે આ આત્મા જે છે ને, આત્મા, એમાં મન, બુદ્ધિ અને સંસ્કાર 3 વસ્તુઓ કામ કરે છે. તો મન આપણી આત્માની એક શક્તિ છે, જે મનને લઈને આપણે પરમાત્મા તરફ જવાનું છે. તો કેવી રીતે જવાનું છે ને, એ પરમાત્મા કોણ છે? તો જેવી રીતે હું આત્મા ચમકતા સિતારા ભ્રિકુટીની મધ્ય વિરાજમાન છું, એવી જ રીતે પરમાત્મા એ પણ સુપ્રીમ સોલ, નિરાકાર જ્યોતિ સ્વરૂપ, બિંદુ રૂપ, ચમકતા સૂર્યની જેમ, સૂર્યકાંતા ચાંદ તારાગણથી પાર दूर पार ब्रह्म में रहने वाला वो निराकार ईश्वर, जो ज्योति स्वरूप, જેને આપણે ઉપરવાળા કહીએ, દેવોના દેવ, મહાદેવ કહીએ. બધાની ધર્મોની અંદર ઉપરવાળા એક જ છે, ગોડ, ઈશ્વર, અલ્લાહ, ખુદા, વાહેગુરુ, રબ, જે પણ કંઈ નામથી અલગ અલગ પુકારે, પણ એ જ્યોતિ સ્વરૂપ છે, એ નિરાકાર છે, એ આપણી બધી આત્માઓના પિતા છે. તો ના આત્માના નાતે આપણે બધા એક છીએ, આપણા પિતા પણ એક છે. જ્યારે આપણે એ સમજીને આ આત્માને જે શક્તિ મળે છે પરમાત્મા પાસેથી મળે છે, એવી રીતે આપણે મનને ચમકતા સિતારા આત્માને ત્રિપુટીની મધ્ય સમજીને બધા કટ્ટાર બેસી જઈશું અને આપણે એક નાની યાત્રા પર જઈ, મારી સાથે સાથે તમે બધા મારી સાથે ચાલશો અને જે હું કહીશ એવી રીતે આપણે ઉપર તરફ જવાનું છે. તો સૌથી પહેલા આંખો બંધ કરી દઈશું અને બધા ધ્યાનની મુદ્રામાં બેસી જઈશું અને મનને એક ચમકતા સિતારા હું આત્મા ત્રિપુટીની મધ્ય વિરાજમાન છું, પોતાની સીટ પર સેટ કરી લઈશું. હું આત્મા છું, ચમકતા સિતારા, મન, બુદ્ધિ, સંસ્કાર સહિત ત્રિકુટીની મધ્યમાં. હવે મનને આ દેહથી પાર ઉપર અલગ સમજી સૂર્ય, ચાંદ, તારાગણ, આસમાનથી પાર ઉપર
લઈ જઈશું. હું ચમકતા સિતારા, સૂર્ય ચાંદ તારાગણથી પાર, બ્રહ્મા વિષ્ણુ શંકર દેવ લોકથી પણ ઉપર જઈ રહ્યા છું.